નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને આપવામાં આવી રહી છે। એક વર્ષમાં ખેડૂતોને 6,000 રૂપિયામાં આપવામાં આવે છે। એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે। લોકસભા ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે। ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના પર છે। દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાવ્યો છે। સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસના એક પણ નેતા અયોધ્યા જશે નહીં। કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે આજે નિવેદન આપતા લખ્યું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટી ચેરમેન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અધિત રંજને 22 જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમણે આગળ લખ્યું કે આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે। ધર્મ એ ખાનગી બાબત છે, પણ RSS અને BJPએ અયોધ્યા રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં ₹55,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે। તો અદાણી ગ્રુપ જૂથે આગામી 5 વર્ષમાં ₹2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે। ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ જાહેરાત કરી હતી। આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જીનું પાર્ક નિર્માણ સામેલ કરેલ છે। આગળના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની રિલાયન્સ આવનારા 10 વર્ષો સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે અને 2030 સુધી ગુજરાતની કુલ એનર્જી ખપતનો અડધો હિસ્સો તેમની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે। આ સાથે જ રિલાયન્સ જીઓએ દુનિયાનો સૌથી તેજ 5Gનો રોલ આઉટ પૂર્ણ કર્યો છે। AI ક્રાંતિની ગુજરાતમાં નોકરીઓ પેદા થશે। રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાપૂર્વક પ્રોજેક્ટર લગાવશે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનીનો આંકડો હજી સામે આવ્યો નથી। આ વચ્ચે પતંગ ઉદ્યોગને નુકસાન થવાની શક્યતા જોવામાં આવી રહી છે। ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વચ્ચે અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા છે, જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલ પતંગો પણ પલળી ગયા છે। પતંગ વેપારીઓને મંદીનો માર હજી શાંત થયો નથી, ત્યાં પતંગના વેપારીઓને માવઠાનો માર પડ્યો છે। માત્ર ખંભાતની જ નહીં, પતંગના વેપારીઓને અંદાજ 10 લાખથી વધુ નુકસાન થયું છે। આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ફ્લાવર શોમાં અનેક આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા। AMC દ્વારા આયોજિત કરેલ ફ્લાવર શોએ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું। અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનના નામે હતો। તારીખ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં 11 દિવસમાં કુલ 5,73,000થી વધુ ટિકિટનું વેચાણ થયું હતું।